સોશિયલ મીડિયાના જમાનામાં પણ તમે પેપર વાંચી રહ્યા છો? છાપું વાંચવામાં જે મજા છે ને એ સોશિયલ મીડિયામાં નથી. એ તો છે જ. અરે હા, ગઈકાલે રાત્રે તમે ક્યાંક બહાર ગયા હતા? કેમ આવું પૂછે છે? ખબર નહીં કેમ પણ સવારની ઉઠી છું ત્યારની વિચારી રહી છું કે મેં જે જોયું હતું એ સપનું હતું કે પછી હકીકત છે. જો હકીકતમાં હોત તો તમે એટલા રિલેક્સ ન દેખાયા હોત ને. તું શેની વાત કરે છે? ગઈકાલે આખી રાત મને રાધાના જ સપના આવતા હતા. મને એવા સપના આવતા હતા કે આપણી રાધા કોઈક મોટા પ્રોબ્લેમમાં ફસાઈ ગઈ છે. રાધા ઠીક તો હશે ને? હા, રાધા મજામાં જ હશે. તો હું એક કામ કરું છું, રાધાને ફોન કરીને પૂછી લઉં છું. રશ્મિએ જો રાધાને કોલ કર્યો તો ખબર પડી જશે કે રાધાને ઠીક નથી. મારે એને રાધા સાથે વાત કરતા રોકવી પડશે. રશ્મિ, અત્યારે રાધા એના કામમાં બિઝી હશે. આપણે એક કામ કરીએ, નિરાંતે એની સાથે વાત કરીએ. એ પણ છે. હું શું કહું છું, રાધાના ઘરે ગયે ખાસો સમય થઈ ગયો છે. આજે જ આપણે રાધાના ઘરે જઈએ, એને લઈને સરકારી ઓફિસમાં જઈ આવીએ અને સાઇન કરાવી લઈએ. આપણો બિઝનેસ રાધાના નામે થઈ જાય એટલે તમે અને હું આપણે બંને છૂટા. પછી આપણે બંને તીર્થયાત્રા પર નીકળી જઈશું. અરે કોણ ફુવા ને કેવા ફુવા? અને મારું નામ ધનસુખ છે, ધનરાજ નહીં. અને કયા સત્યની વાત કરી રહ્યા છો તમે બંને જણા? સી મિસ્ટર ધનરાજ, અમે તમારી વિશે બધું જ જાણીએ છીએ. હવે તમે કંઈ ખબર નથી, હું કશું જાણતો નથી, આનો ડોળ કરવાનો કોઈ અર્થ નથી. શા માટે તમારો ને અમારો સમય બગાડો છો? પ્લીઝ. જુઓ જમાઈરાજ, મેં પહેલા પણ તમને કીધું કે હું કોઈ મિતાને ઓળખતો નથી ને મારું નામ ધનસુખ છે, ધનસુખ, ધનરાજ નહીં. સમજ્યા તમે? તમે લોકો જઈ શકો છો. થેન્ક યુ સો મચ. તો પછી ખાવ તમારી દીકરી મિલીના સમ કે તમે મીતા ફોઈને નથી ઓળખતા. તમારો એમની સાથે કોઈ સંબંધ નથી. બોલો ને ફુવા. હું આવા ખોટા સમ ખાવામાં માનતો નથી. ફુવા, જે સ્ત્રીના નૃત્યના તમે પ્રેમમાં હતા, જેના માટે તમે ગમે તે કરવા તૈયાર હતા, પણ મારા પપ્પાને તમારા લગ્ન મંજૂર નહોતા અને ઇનફેક્ટ એમણે તો તમને પૈસા પણ ઓફર કર્યા હતા, હે ને? પણ એ સમયે તમે પૈસા અને મારી ફોઈમાં ચૂઝ કરી મારી ફોઈને. અને એના પછી તમે બંને ભાગીને લગ્ન કર્યા અને એટલા માટે જ મારા પપ્પાએ તમારું અપહરણ કર્યું અને તમને મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા. અને મારા પપ્પાથી બચવા માટે તમે મારી ફોઈને લઈને આમથી તેમ બધે ભાગતા ફરતા હતા. અને એ સમય દરમિયાન તમારી પત્નીના પેટમાં હતું તમારું બાળક, એટલે કે મિલી. હું સાચું કહું છું ને ફુવા? પછી તમને એવું લાગ્યું કે હવે આરપી કંઈ પણ કરી શકે છે અને એટલે તમારી પત્ની અને બાળકને બચાવવા માટે તમે એ બંનેથી દૂર રહ્યા. સાચી વાત છે રશ્મિ. હવે હું પણ થાક્યો છું. હવે શરીર આરામ માંગે છે. તમારે જેની પાસેથી પૈસા લેવાના હતા એમણે પૈસા આપી દીધા ને? યસ, ઓલમોસ્ટ આવી ગયા છે. થોડું ઘણું પરચુરણ બાકી રહ્યું છે ને એનું આપણે ધર્માદો કરી દઈશું. રાધાની 4 પેઢી બેસીને ખાઈને એટલું આપણે ભેગું કરી રાખ્યું છે. ના હ, મારી રાધા બેસીને ખાય એમાંની જરા પણ નથી. અને મને ખાતરી છે કે એને આવનારી પેઢી પણ આવી નહીં જ હોય. જોજો, એ લોકો છે ને તમારું અત્યારે જે નામ છે ને એના કરતા પણ મોટું નામ કરશે. મારી રાધા લક્ષ્મી પગલાની છે. હા, પણ આખી જિંદગી મને એ વાતનો વસવસો રહેશે કે રાધાનું બાળપણ આપણે નહીં જોઈ શક્યા. હવે એ વાતને લઈને ક્યાં સુધી દુખી થશો?
રાધાના બાળકો આવશે ને ત્યારે નાના નાની બનીને આપણી ઈચ્છાઓ પૂરી કરીશું. રાધાના બાળપણને લઈને આપણે જે સપના જોયા હતા ને એ એમની સાથે પૂરા કરીશું. આ તે સારું કહ્યું. બાકી હું તો વિચારતો હતો કે રિટાયર્ડ થયા પછી આપણે કરીશું શું. રાધાના બાળકો આપણા ઘરમાં રમતા હશે, આપણે એની પાછળ દોડાદોડી કરીશું, એમને ખવડાવીશું, એમને રમાડીશું. હું એમને મારી પીઠ ઉપર બેસાડીને આખા ઘરમાં ફેરવીશ. આપણે એમને બગીચામાં લઈ જઈશું, લપસણી ખવડાવીશું, ઝૂલો ઝૂલાવીશું. કેટલી મજા આવશે. રશ્મિ, ખાલી વિચાર કરીએ છીએ ને તો પણ કેટલું સુખ મળે છે, તો હકીકતમાં કેટલી મજા આવશે. કહેવાય છે ને કે મૂડી કરતા વ્યાજ વધારે વહાલું હોય છે. બસ હવે આપણી રાધા આપણને જલ્દી સારા સમાચાર આપે એ જ ઈચ્છા છે. આ બધું શું બોલી રહી છે તું છોકરી? તું જે કંઈ પણ બોલી રહી છે એ બધું ખોટું છે, મને નથી ખબર. તો શું એ પણ ખોટું છે કે મારી ફોઈએ તમને શોધવાના કેટલા પ્રયત્નો કર્યા, તમારા ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી, એ બિચારીને ન્યાય તો ના મળ્યો. અને ક્યાંકથી એમને એવા સમાચાર મળ્યા કે હવે તમે આ દુનિયામાં નથી રહ્યા. પછી એણે હારીને સમાજના ડરથી મિલીના જન્મ પછી મિલીને તો ક્યાંક બીજે મૂકી દીધી અને પોતે મારા પપ્પાની શરણોમાં આવી ગયા. અને તમારી સાથે થયેલા અન્યાયનો આજ સુધી મીતા ફોઈ મારા પપ્પા સાથે બદલો લેતા રહ્યા.